ચેનલ ઓફ વડોદરા। તાલુકા પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે દારૂ સપ્લાય કરવા આવેલા ટેમ્પા સાથે 2 આરોપીને નંદેસરી પોલીસે ઝડપી પાડ્યા હતા। હાલ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે કેટલાક બુટલેગરો ચૂંટણીમાં હોલ વચ્ચે દારૂ સપ્લાય કરવા માટે સક્રિય બન્યા છે, ત્યારે પોલીસ પણ બુટલેગરોની તમામ ગતિવિધિઓને નિષ્ફળ બનાવવા માટે સક્રિય બની છે। તેવા સમયે વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથકના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે દારૂનો જથ્થો લઈને ટેમ્પામાં આવેલા નંદેસરી ગામે રહેતા વનરાજ પરમાર તથા પ્રિતેશ ચૌહાણને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીઓ પાસેથી 1200 નંગ દારૂના ક્વાટરિયા ઝડપી પાડવામાં આવ્યા હતા, જે બાદ ટેમ્પો તથા દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 2,62,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। આજરોજ નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પીઆઈ નંદેસરી એસ જે પંડ્યાની એક ચોક્કસ બાતમી મળેલી કે ગાયત્રી ફરસાણ એક દુકાન છે નંદેસરી વિસ્તારમાં, અને એની બાજુમાં પ્રિતેશ નામનો ઈસમ દારૂનો જથ્થો લાવેલો છે અને એમના ડ્રાઈવર સાથે હેરાફેરી કરવાનો છે। આ ચોક્કસ બાતમી આધારે જગ્યા ઉપર રેડ કરતા આ પ્રિતેશ શંકરભાઈ ચૌહાણ કે જે આ ગાયત્રી ફરસાણનો માલિક બી છે ને એની દુકાનની બાજુમાં જ કુલે 1200 નંગ ક્વાટરિયા પરપ્રાંતીય દારૂના એની કિંમત 1,32,000 જેટલી દારૂના જથ્થાની થાય છે, અને એની સાથે એક ડ્રાઈવર વનરાજભાઈ રાવજીભાઈ પરમાર કે જે આ પ્રિતેશનો ડ્રાઈવર છે, આ બંને દારૂની હેરાફેરી કરતા હોવાનું માલુમ થતાં સ્થળ ઉપરથી જ એમને ધરપકડ કરેલ છે। આ સિવાય એમની પાસેથી અંગ ઝડતીમાંથી અન્ય મુદ્દામાલ મળી કુલે વાહન સાથે 2 લાખ ઉપરાંતનો જથ્થો પોલીસે કબજે કરેલ છે। આ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે। આ જથ્થો ક્યાંથી લાયા છે, કોને આપવાનો હતો, એ દિશામાં હાલ નંદેસરી પોલીસ તપાસ કરી રહી છે। સાહેબ, જે રીતે હમણાં ઇલેક્શનનો માહોલ છે, આ વિસ્તારમાં ચૂંટણી છે, કોઈ પક્ષે મંગાવ્યો કે એવું કંઈ બહાર આવ્યું છે? મેં આપને કીધું એમ કે આ હમણાં જે જથ્થો પકડ્યો છે, બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। અમારી તપાસ ચાલુ છે, અને તાલુકા પંચાયતનું અહીંયા ઇલેક્શન પણ છે, અને જેથી કરીને જ પોલીસની અસરકારકથી આ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે। કોણે મંગાવ્યો છે અને કેમ મંગાવ્યો છે એ દિશામાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી અને સચોટ તપાસ કરી કોણ સંડોવાયેલ છે એ પોલીસ બહાર લાવશે।